ચલો આ સવાલનો જવાબ જોઈએ. તમારે જોવાનો છે, આ જવાબ આપવાનો છે મને. જો અનુચ્છેદ 68માં ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડતા ચૂંટણીની સમય મર્યાદા અને આકસ્મિક રીતે પદ ખાલી પડતા નવા વ્યક્તિના હોદ્દાની મુદત આપેલી છે. ચલો પહેલા તો કેટલીક માહિતી આપી દીધી. વાત છે ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર 68. અનુચ્છેદ 68માં ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડતા ચૂંટણીની સમય મર્યાદા અને આકસ્મિક રીતે પદ ખાલી પડતા નવા વ્યક્તિના હોદ્દાની મુદત આપેલી છે. જે પૈકી આકસ્મિક રીતે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો કેટલા સમયમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરી દેવી જોઈએ? રેડી? નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પદ ગ્રહણ કરે ત્યારથી 5 વર્ષ રહેશે. મતલબ સમજો ને, એક વિધાન આખું આપી દીધું છે ને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો કરો કોશિશ. બરાબર છે? પછી 6 મહિના ખોટો જવાબ છે, 4 મહિના ખોટો જવાબ છે, 3 મહિના ખોટો જવાબ છે. અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. ઓકે, તમને એટલે જસ્ટ વાત છે. આ સવાલ પૂછવા પાછળનું કારણ એ જ હતું કે તમારે ખરેખર આવા સમયે શું કરવાનું હોય છે? માઇક્રો રીડિંગ કરવાનું હોય છે. તમને ખ્યાલ રહે કે ભારતના રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યાના 6 મહિનાની અંદર નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરી દેવી જોઈએ એવું ઓલરેડી ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 62માં જોગવાઈ છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યાના 6 મહિનામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરી દેવી જોઈએ એવી જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 62માં છે. પણ એવી જ વાત આર્ટિકલ નંબર 68માં છે. પણ 68 નંબરના આર્ટિકલમાં કોઈ જગ્યાએ એવો કોઈ ઉલ્લેખ નથી કે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યાના 6 મહિનામાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી એવું બંધારણમાં કોઈ પણ જગ્યાએ જોગવાઈ નથી. આર્ટિકલ નંબર 68માં સ્પષ્ટ શબ્દો એવા વપરાયેલા છે કે શક્ય એટલી ઝડપે. મિત્રો ખાસ નોંધો, તમારો જવાબ એટલા માટે ખોટો પડ્યો છે કારણ કે તમે 6 મહિના માનીને હાલો છો, પણ કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ નંબર 68માં એવું લખ્યું છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ આકસ્મિક કારણસર ખાલી પડે તો જે તારીખે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે એ તારીખથી શક્ય એટલા ઝડપે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરી દેવી જોઈએ. બાકી કોઈ સમય મર્યાદા આપેલી નથી. તેથી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન ડી, એક પણ નહીં.